ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। કાવી ગામમાં શ્વાનોનો આતંક, પશુપાલકો માટે ચિંતાજનક પરિસ્થિતિ। રખડતા શ્વાનોને પકડવા ગ્રામજનો દ્વારા માગ ઉઠી। જંબુસરના કાવી ગામમાં છેલ્લા કેટલાય સમયથી શ્વાનોના ટોળાએ આતંક મચાવ્યો છે। રાત્રિના સમયે આ શ્વાનો પશુઓ પર હુમલા કરે છે અને પશુપાલકો માટે આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે। ગામમાં 15મી વધુ શ્વાનોનું એક ટોળું સતત ફરતું રહે છે, જે ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે બકરાંગ અને અન્ય પશુઓ પર હુમલા કરે છે। ગતરોજ વહેલી સવારે 7 બકરાઓનો ભોગ લેવાયો હતો। તાજેતરમાં કાવી ગામમાં મોટી મસ્જિદ ફકીરવાડ ખડકી વિસ્તારમાં રહેતા મુસ્તુફા ભાઈજીના વાડામાં બાંધેલા 7 બકરાઓ પર શ્વાનોએ હિંસક હુમલો કર્યો હતો। વહેલી સવારે 3-4 વાગ્યાની આસપાસ આ શ્વાનોએ બકરાઓને ફાડી નાખ્યા, જેના કારણે તમામ બકરાઓનું મૃત્યુ થયું હતું। આ ઘટના કોઈ એકલી નથી। 22 દિવસ પહેલા ઇકબાલ પઠાણના 5 બકરાઓ પર પણ આ જ ટોળાએ હુમલો કર્યો હતો અને તમામ બકરાઓના મૃતદેહ મળી આવ્યા હતા। સતત હુમલાઓના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે અને પશુપાલકોમાં આક્રોશ ફેલાયો છે। કાવી ગામના તાલુકા પંચાયત સદસ્ય સાજીદ મુનશીએ ફોરેસ્ટ વિભાગમાં રજૂઆત કરી આ શ્વાનોને પકડવામાં આવે એવી માંગ કરી છે। તાત્કાલિક કાર્યવાહી માટે ગામના લોકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે આ શ્વાનોને પકડવામાં આવે, તેમને પાંજરાપોળમાં છોડી દેવામાં આવે, લોકો અને પશુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે। જો આ સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ જાનહાનિ થવાની શક્યતા છે અને લોકોની સહનશક્તિ પણ ખૂટશે। તંત્રે સમયસર કાર્યવાહી કરવી જોઈએ। યાકુબ પટેલ, ભરૂચ। હું મુસ્તુફા ભાઈજી વાડામાં બકરા બોળેલા 7 થી 8 બકરા છીંડું પાડીને કૂતરા અંદર ઘૂસી ગયા ને વહેલી સવારે 3 થી 4 વાગે રાત્રે ઘૂસીને અંદર આવીને બધા મૃત્યુ પામી ગયા। કેટલા બકરા હતા તમારા ટોટલ? 7 થી 9 ને કૂતરાઓનું ટોળું કેટલું મોટું? 15 કૂતરા હતા, 12 થી 15 15 એક કૂતરાઓનું ટોળું હતું એમ નહીં? તમારા 7 બકરાઓને મારી ખાધા એમ નહીં? ફાડી ખાધા બધા? ખાધા। કેટલા વાગ્યાનો બનાવ છે? 3 થી 4 વાગે રાત્રે 3 થી 4 વાગે। વડે આ એક વાત સાંભળી કે ભાઈ મુસ્તુફા ભાઈજી જે કાવી ગામના જ છે ને હું પણ કાવી ગામના જ ઇસ્માઇલ પટેલ બોલું। હવે આ લોકોને મતલબ કે જીવન નિર્વાહ આની ઉપર જ છે અને આ લોકોને 3 થી 4ના ગાળાની અંદર આ વસ્તુ બનેલી છે। 15 એક કૂતરાઓનું ટોળું છે। આવા ઘણી જગ્યાએ બનાવો બનેલા છે। તો આ વસ્તુના માટે પોલીસ લાઇનથી, કલેક્ટર સાહેબ તરફથી, મામલતદાર તરફથી આનો કંઈક મતલબ કે આ ભાઈને કંઈ વળતર મળે એવું કરવું જોઈએ, કેમ કે જીવન નિર્વાહ જ આ લોકોની એની ઉપર છે અને બિલકુલ નિરાધાર લોકો આ બની ગયેલા છે। 7 એક બકરાની કિંમત કેટલી હશે અંદાજિત? એને લગભગ બધા થઈને 7 એક બકરા છે તો એને લગભગ 1.25 થી 1.5 લાખ જેવું મતલબ કે એમનું થાય, કેમ કે આજે બકરાઓની કિંમત ઘણી છે અને એની લોકો કાવી ગામમાં કે દરેક ગામમાં આવા જીવન નિર્વાહ બકરાઓ ઢોળો ઉપર જ હોય છે। અને આગળ પર બનાવ બનેલો ક્યાં બનેલો? હવે અમારી ખડકીમાં ખુદ મુસા મીરસાબ નઠ્ઠન પઠાણ એમના પર 4 એક બકરા આવી રીતે મોડી રાતના જ મતલબ કે આ લોકો આ જે કૂતરાઓ છે એમને મતલબ કે રોજ જ આ રીતના એક આતંક જ ફેલાય છે। 10 થી 15નું ટોળું રહે જ છે। હવે આના માટે કંઈક કરવું જોઈએ। પોલીસ સ્ટેશનમાંથી કંઈ અને કાર્યવાહી કરવી જોઈએ, મામલતદાર સાહેબે કરવી જોઈએ, કલેક્ટર સાહેબે કરવું જોઈએ, કેમ કે આ ગરીબ લોકોને આધાર મતલબ કે છીનવાઈ જાય છે તો પછી એના માટે ગરીબ લોકોનું શું થાય? એનું જીવન નિર્વાહ જ એમની પાસે। અચ્છા, કૂતરાઓનું ટોળું ગામમાં રાત્રે ફરે છે, 15 થી એક ટોળું ફરે છે, એને પકડવાની પ્રશાસનની જરૂર કંઈ કહેવા માંગો છો? હા, પ્રશાસને એને પકડીને કે કોઈ બી રીતે આનો ઈલાજ કરવો જોઈએ, કેમ કે આ રીતે રોજના રોજ જ બનાવ બને છે।